બ્રહ્મ મુહૂર્તે રાવણ શયન ત્યાગ કરી શયન ગૃહની બહાર આવ્યો. સુવર્ણ ખચિત રાજમહેલના નગરાવલોકન ઝરૂખામાં જઈને તે ઊભો રહ્યો. તેણે વિશાળ, સમૃદ્ધ અને સૌંદર્યશાળી લંકાનું દર્શન કર્યું. લંકાના ગગનચુંબી પ્રાસાદો, નંદનવન સમા ઉદ્યાનો, કામદેવની ક્રીડા માટેના વિલાસ ગૃહો અને માનવોને તેમનું અંતિમ ધ્યેય બતાવનારા ભવ્ય મંદિરો, આ બધું રાવણે પોતાના તન મન ધન સિંચીને સર્જ્યું હતું. રાવણ આજે પોતાના સર્જનનું અંતિમ દર્શન કરતો હતો, પણ રાવણ નહોતો જાણતો કે આજનું એનું નગરાવલોકન અંતિમ હતું. તેને પોતાના પરાજયની, પોતાના વધની કલ્પના પણ સ્પર્શી ન હતી. 1000 વિદ્યાઓની અને બહુરૂપિણી વિદ્યાની સિદ્ધિએ મૃત્યુની કલ્પનાને અવકાશ જ નહોતો આપ્યો. અને એ બધા કરતાંય ચઢિયાતું પ્રતિ વાસુદેવનું સુદર્શન ચક્ર તેની પાસે હતું. તેની કલ્પના હતી રામ લક્ષ્મણના વધની, પરંતુ તે કલ્પના પણ કાલે દેવરમણ ઉદ્યાનમાં તેણે ભૂંસી નાખી હતી. તેણે શ્રી રામ લક્ષ્મણને જીવતા પકડીને લંકામાં લઈ આવીને સીતા તેમને પાછી સોંપી દેવાની કલ્પના કરી હતી. પોતાની પર સાવ વિરક્ત એવી સીતા ઉપરનો તેનો સ્નેહ ઓસરી ગયો હતો. સ્નાન ભોજન આદિથી નિવૃત્ત થઈ તેણે યુદ્ધના શસ્ત્ર સજવા માંડ્યા. આજે ભારે યુદ્ધની તૈયારીઓ થઈ રહી હતી. સૈન્ય યુદ્ધના મોરચે ગોઠવાઈ રહ્યું હતું. લંકાની સર્વ શક્તિને આજે રાવણે હોડમાં ઉતારી હતી. આજે તેણે અંતિમ નિર્ણય કરી લેવાનો હતો. સેંકડો રણસુરા સુભટોથી વીંટળાઈને રાવણે પ્રયાણની તૈયારી કરી. મંદોદરીએ લંકાપતિના લલાટે કંકુનું તિલક કર્યું, અક્ષત અને મોતીથી વધાવ્યો, અને ત્યાં જ થાળમાંથી કંકાવટી જમીન પર પડી ગઈ. પરંતુ રાવણે એના તરફ કોઈ જ લક્ષ્ય આપ્યું નહીં. તે રથારૂઢ થયો અને રથને ગતિ આપવાની આજ્ઞા કરી. પરંતુ ત્યાં જ પુરોહિત બોલ્યા, રાજેશ્વર, ત્વરા ન કરો. હજુ શુભ સુકન નથી થતા, બલકે અશુભ સુકન થઈ રહ્યા છે. પુરોહિતજી, સુકન અપસુકનની વાતોને હું ગણકારતો નથી. પરાક્રમીને સુકન અપસુકન શું? રથને આગળ વધારો. લંકાપતિ, દિશાઓ ધૂંધળી છે. પક્ષીઓ વિરસ સ્વર કરી રહ્યા છે. માનવ સ્ત્રીઓના રુદન સ્વર સંભળાઈ રહ્યા છે. આવા વાતાવરણમાં પ્રયાણ કરવું ઉચિત નથી. મારે એ બંધુ સુકન શાસ્ત્ર નથી સાંભળવું. રથ હંકારો. લંકાપતિએ રાડ પાડી અને સારથીએ રથને દોડાવી મૂક્યો. રાજપુરોહિતે મંદોદરીની સામે જોઈને ઊંડો નિસાસો નાખ્યો અને મંદોદરીના હૃદયમાં પણ ફાળ પડી ગઈ. તેનું દક્ષિણ ચક્ષુ સ્ફુરાયમાન થવા લાગ્યું અને તે ધ્રુજી ઉઠી. રાજપુરોહિતે કહ્યું, મહાદેવી, હવે બીજો વિચાર ન કરો. ભવિતવ્યતા જ ભાન બોલાવે છે. આજના યુદ્ધનું પરિણામ સારું નહીં આવે. પરંતુ શું થાય? આપ ધર્મ ધ્યાનમાં મન સ્થિર કરો અને લંકાપતિનો શુભ ચિંતવો. બીજી રાણીઓ સાથે મંદોદરી રાજમહેલમાં ચાલી ગઈ. સ્નાનથી શરીર શુદ્ધ કરી તે ગૃહ ચૈત્યમાં ભગવાન શાંતિનાથના પૂજન માટે ચાલી ગઈ. અરુણોદય થઈ ગયો હતો. બંને પક્ષે સૈન્યો શસ્ત્ર સજ્જ બનીને ખડા થઈ ગયા હતા. રાવણનો રથ યુદ્ધના મેદાન પર આવી પહોંચતા રાક્ષસ સૈન્યે ગગનભેદી આનંદ ધ્વનિ કર્યું. રામ સૈન્યમાં આજે ગજબ ઉત્સાહ અને તરવરાટ દેખાતો હતો. સૈન્યના અગ્રભાગે રોષથી ધમધમતા લક્ષ્મણજી ઊભા હતા અને તેમની જ પાસે શ્રી રામ હળ શસ્ત્ર લઈને ઊભા હતા. સૈન્યના એક ભાગે હનુમાન, ભામંડલ અને અંગદ હતા અને બીજા છેડે સુગ્રીવ, નલ અને પ્રસન્ન કીર્તિ હતા. વિભીષણે લક્ષ્મણજીની નજીક સ્થાન લીધું હતું અને સહુ સૂર્યોદયની રાહ જોતા હતા. અને ત્યાં જ પૂર્વ દિશા લાલ થઈ ગઈ અને સહસ્ત્ર રશ્મિ ક્ષિતિજની બહાર આવ્યા. સૂર્યોદય થયો અને ઘોર યુદ્ધ આરંભાયું. લક્ષ્મણજીએ પહેલું જ તીર રાવણ તરફ છોડ્યું અને રાવણના કુંડલમાંથી તે પસાર થઈ ગયું. લક્ષ્મણજીએ તીરોની વર્ષા વરસાવી રાવણને ઢાંકી દીધો. રાવણ લક્ષ્મણજીનું પરાક્રમ જોઈને દિંગ થઈ ગયો. તેણે લક્ષ્મણજી સામે કમર કસીને યુદ્ધ ખેલવા માંડ્યું. અને બીજી બાજુ યમદંડ સેનાપતિ વીર બનીને ઝઝૂમી રહ્યો હતો. સુગ્રીવ, નલ, નીલ અને પ્રસન્ન કીર્તિની સામે તે બાથ ભીડી રહ્યો હતો. જોત જોતામાં તેણે નલ નીલને ઘાયલ કરી પ્રસન્ન કીર્તિને હંફાવવા માંડ્યો. સુગ્રીવે પ્રસન્ન કીર્તિને સંજ્ઞા કરી. પ્રસન્ન કીર્તિ નલ નીલને રથમાં નાખીને છાવણીમાં લઈ ગયો. સુગ્રીવે યમદંડને પડકાર્યો. દેવોને પણ દર્શનીય એવું યુદ્ધ ખેલાવા માંડ્યું.
ક્ષણમાં ઇન્દ્રજીતના પરાક્રમને યાદ કરાવી જાય અને ક્ષણમાં કુંભકર્ણની સ્મૃતિ કરાવી જાય તેવું યુદ્ધ યમદંડ ખેલી રહ્યો હતો. સુગ્રીવ આશ્ચર્યચકિત થઈ ગયો. સુગ્રીવે યમદંડની પાસે વધુ સમય યુદ્ધ ન ખેલ્યું. ગદા યુદ્ધમાં સુગ્રીવે યમદંડને યમલોકમાં પહોંચાડી દીધો. યુદ્ધના મધ્ય ભાગમાં લક્ષ્મણજી અને રાવણજીનું જ યુદ્ધ જામ્યું હતું. બાકી સહુ તો બસ દ્રષ્ટા બની ગયા હતા. જાણે જય પરાજયનો નિર્ણય એ બે જ કરી લેવાના હોય. રાવણે બહુરૂપિણી વિદ્યાનું સ્મરણ કર્યું અને તરત અસંખ્ય રાવણ પ્રગટ થયા. ભીષણ રૂપધારી અસંખ્ય રાવણોને જોઈ ઉપર નીચે આજુબાજુ રાવણને ઉભરાયેલા જોઈને લક્ષ્મણજી ચિંતામાં પડી ગયા. રાવણે પોતાના અસંખ્ય રૂપોથી લક્ષ્મણજીની સામે લડવા માંડ્યું, પરંતુ મૂળ રાવણ કોણ એ ઓળખી શકાય એમ ન હતું. લક્ષ્મણજીએ ચારે બાજુ તીરોનો મારો ચલાવી કેટલાય રૂપોને નષ્ટ કરી દીધા. લક્ષ્મણજીએ આજે પોતાનું અજબ પૌરુષ બતાવવા માંડ્યું. અસંખ્ય રાવણો સામે એકલા લક્ષ્મણજી ઝઝૂમી રહ્યા હતા અને એક એક તીરથી એક એક રાવણને ભૂશરણ કરતા હતા. રાવણે લક્ષ્મણજીનું તાંડવ નૃત્ય જોયું અને તે દિગ્મૂઢ બની ગયો. લક્ષ્મણજીના આવા પરાક્રમની ક્યારેય રાવણે કલ્પના કરી જ ન હતી. બહુરૂપિણી વિદ્યાની શક્તિ પણ જ્યારે લક્ષ્મણજીનો પરાભવ ન કરી શકી ત્યારે રાવણે અંતે પોતાનું અંતિમ શસ્ત્ર ચક્ર રત્નને યાદ કર્યું. તેજોમય ચક્ર રત્ન, શત્રુનો અચૂક વધ કરનારું એ અપૂર્વ શસ્ત્ર. રાવણે હજુ સુધી ક્યારેય આ શસ્ત્રનો ઉપયોગ કર્યો જ ન હતો. એનો ઉપયોગ કરવાનો અવસર જ નહોતો આવ્યો. આજે લક્ષ્મણજીનો પરાજય કરવાના પ્રયત્નમાં જ્યાં એના સર્વ શસ્ત્ર, સર્વ અસ્ત્ર, સર્વ વિદ્યા અને સર્વ મંત્ર વગેરે બધું જ નિષ્ફળ ગયું ત્યારે તેને ચક્ર રત્નને યાદ કર્યું. યાદ કરતા જ જાજવ્યમાન ચક્ર રાવણના દક્ષિણ હાથમાં આવી લાગ્યું. રાવણે ચક્રને આકાશમાં ખૂબ ઘુમાવી લક્ષ્મણજી પર છોડ્યું, પરંતુ રાવણની ધારણા ધૂળમાં મળી ગઈ. ચક્રે લક્ષ્મણજીની ચારે બાજુ પ્રદક્ષિણા દીધી અને લક્ષ્મણજીના જમણા હાથમાં આવીને સ્થિર થયું. રાવણના મુખ પર વિષાદ છવાઈ ગયો અને તેણે વિચાર્યું, મુનિની ભવિષ્યવાણી સાચી થઈ. બિભીષણ વગેરેના વચનો સાચા પડ્યા. કેવી ભવિતવ્યતા! વિષાદમાં ડૂબેલા લંકાપતિને ઉદ્દેશીને નાના ભાઈ બિભીષણે કહ્યું, હે ભ્રાતા, હું પુનઃ કહું છું, હજુ પણ જો તમને જીવવાની ઈચ્છા હોય તો વૈદેહીને સોંપી દો, દુરાગ્રહ ત્યજી દો, અન્યથા વિનાશ. બિભીષણના વચનોએ રાવણને વધુ ક્રોધી બનાવ્યો. ઓ દુષ્ટમતી, ચક્ર ગયું તેથી શું? ચક્ર સહિત શત્રુને મારા એક જ મુષ્ટિ પ્રહારથી હણીશ. રાવણ હજુ આગળ કંઈ બોલે એ પૂર્વે જ લક્ષ્મણજીએ ચક્રને ઘુમાવીને લંકાપતિ પર છોડ્યું. ચક્રે રાક્ષસેશ્વરની છાતીને ચીરી નાખી અને રાક્ષસેશ્વરનો દેહ ભૂમિ પર પટકાઈ પડ્યું. વૈશાખ વદ 11 એ દિવસ હતો અને સૂર્ય અસ્તાચલે પહોંચ્યો હતો. રાક્ષસેશ્વરનો વધ થયો અને એનો આત્મા ચોથી નરકમાં ચાલ્યો ગયો. દેવોએ લક્ષ્મણજી પર પુષ્પવૃષ્ટિ કરી જય જયનો દિવ્ય ધ્વનિ થયો. રામ સૈન્યે હર્ષોન્માદથી તાંડવ નૃત્ય કર્યું અને હર્ષની કિક્યારીઓથી આકાશને ગજાવી મૂક્યું. રાક્ષસ સૈન્યમાં હાહાકાર મચી ગયો. સુભટો ઊભા રહી ગયા અને તેમની આંખો આંસુઓથી ભીંજાઈ ગઈ. અને ત્યાં જ સુવર્ણમય ઉત્તુંગ રથ પર ઊભા રહી બિભીષણે રાવણ સૈન્યને સંબોધન કર્યું. હે લંકાના વીર સુભટો, તમે નિશંક બની શ્રી રામ લક્ષ્મણનું શરણ સ્વીકારો. હવે એ જ આપણા શરણ્ય છે, માટે અવિલંબ એમની કૃપાને પાત્ર બનો. લાખો સુભટો શ્રીરામ અને લક્ષ્મણ તરફ વળ્યા. તેમણે મસ્તક નમાવી તેમના ચરણોમાં શસ્ત્ર મૂકી દીધા. લક્ષ્મણજી બિભીષણ પાસે ઊભા રહી ગયા અને બોલ્યા, મારા પ્રિય સુભટો, આજે યુદ્ધનો અંત આવ્યો છે અને તમે વફાદારીપૂર્વક યુદ્ધ કર્યું છે. સુરવીરતાથી તમે ઝઝૂમ્યા છો. તમારું હું કુશળ ચાહું છું. સુભટોએ શ્રીરામ અને લક્ષ્મણનો જય પોકાર્યો. બિભીષણ રાક્ષસેશ્વરના મૃતદેહ તરફ જોઈ રહ્યો હતો. તેની આંખો સજલ બની ગઈ, તેનું હૃદય ભાતૃ વિરહથી વ્યાકુળ બની ગયું અને તે રથ પરથી નીચે કૂદી પડ્યો અને જ્યાં રાક્ષસેશ્વરનો દેહ પડ્યો હતો ત્યાં દોડી ગયો. હે ભ્રાતા, હે ભ્રાતા કરતો બિભીષણ રાવણના દેહ પાસે બેસી ગયો અને તે કરુણ વિલાપ કરવા લાગ્યો. લંકામાં રાક્ષસેશ્વરના વધના સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા હતા. અંતઃપુરમાં આ દુઃખદાયી સમાચાર પહોંચતા જ કાળો કલ્પાંત શરૂ થયો.
મંદોદરી આદિ રાણીઓ ત્વરિત ગતિએ યુદ્ધ મેદાન પર આવી પહોંચી. પ્રાણ વિનાના પ્રાણનાથના લોહીથી ખરડાયેલા એ દેહને જોઈ મંદોદરી હા પ્રાણનાથ કરતી ઢળી પડી. અનેક રાણીઓ પરિચારિકાઓ મૂર્છિત થઈ ગઈ. લંકાના લાખો નરનારીઓ લંકાપતિનો વધ થયો એ જાણીને દુઃખથી ગદગદ બની ગયા અને પોતાના લોકપ્રિય રાજાના અંતિમ દર્શન કરવા એ મેદાન પર દોડી આવ્યા. યુદ્ધનું કઠોર મેદાન શોક વિલાપ અને આક્રંદથી કરુણ બની ગયું. શ્રી રામ, લક્ષ્મણ, સુગ્રીવ, ભામંડલ, હનુમાન, નલ, નીલ, અંગદ વગેરે લાખો સુભટો શોક મગ્ન બનીને ઊભા હતા. મૌનપણે તેઓ બિભીષણ, મંદોદરી વગેરેના દુઃખમાં સહાનુભૂતિ વ્યક્ત કરતા હતા. બિભીષણ હિબકી ભરી ભરીને રડી રહ્યો હતો. તેણે પોતાની કમરેથી છુરિકા કાઢી અને પોતાની છાતી ચીરી નાખવા તત્પર થયો અને તરત જ શ્રી રામે બિભીષણનો હાથ પકડ્યો, છુરિકા છીનવી લીધી અને એના માથે હેત ભર્યો હાથ મૂકી આશ્વાસન આપ્યું. શ્રી રામે લંકાના રાજ પરિવારને ઉદ્દેશીને કહ્યું, આ એ દશમુખ રાક્ષસેશ્વર છે કે જેનું પરાક્રમ દેવલોકમાં પ્રશંસાયેલું છે. એણે વીરગતિ પ્રાપ્ત કરી છે, માટે તે કીર્તિનું પાત્ર બન્યો છે. તેના યુદ્ધ કૌશલ, પ્રજાપ્રિયતા વગેરે અનેક ગુણો વર્ષો સુધી પ્રજાના મુખે ગવાતા રહેશે. માટે તેની પાછળ શોક ન કરો, કલ્પાંત ન કરો, તેનું ઉત્તર કાર્ય કરી નિવૃત્ત થાઓ. સુગ્રીવ સામે જોઈ શ્રી રામે આજ્ઞા કરી, વાનરેશ્વર, જાઓ. કુંભકર્ણ, ઇન્દ્રજીત, મેઘવાહન વગેરે યુદ્ધ કેદીઓને બહુમાનપૂર્વક મુક્ત કરો અને અહીં લઈ આવો. જેવી આજ્ઞા કહીને સુગ્રીવે પ્રણામ કર્યા અને કારાવાસ તરફ ચાલ્યો. લંકાના મંત્રી વર્ગે રાવણના અગ્નિદાહ માટેની તૈયારીઓ કરી. ગોશીર્ષ ચંદનની ચિતા રચાવી, કપૂર, અગરુ વગેરે સુગંધી દ્રવ્યો એકઠા કર્યા અને ત્યાં જ સુગ્રીવ કુંભકર્ણ આદિને બંધન મુક્ત કરીને આવી પહોંચ્યો. કુંભકર્ણ રાવણના મૃતદેહને જોઈને રડી પડ્યો. ઇન્દ્રજીત અને મેઘવાહન રાવણના મૃતદેહને વળગી પડ્યા, કરુણ કલ્પાંત કરવા લાગ્યા અને શ્રી રામે કુંભકર્ણના ખભે હાથ દઈને કહ્યું, હે વીર પુરુષ, એક પરાક્રમીને છાજે તેવું વીર મૃત્યુ પામનાર રાક્ષસેશ્વર પાછળ શોક ન કરો, ઉત્તર કાર્યની તૈયારી કરો. ઇન્દ્રજીત અને મેઘવાહનને શ્રી રામે ઊભા કર્યા અને પોતાના બાહુપાશમાં લઈ વાત્સલ્યથી ભીંજવી નાખ્યા. તેમણે કહ્યું, હે વત્સો, તમે શોક ન કરો, આક્રંદ ન કરો. રાક્ષસેશ્વર રાવણે પરાક્રમથી સ્વર્ગને જમીન પર ઉતાર્યું છે. એ સ્વર્ગને મૂકી એ ચાલ્યા ગયા છે. એ સ્વર્ગ તમારું છે. પિતાના પરાક્રમને તમે વરેલા છો. તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ તમે પ્રાપ્ત કરશો. શ્રી રામે પોતાના ઉત્તરીય વસ્ત્રથી ઇન્દ્રજીત અને મેઘવાહનના આંસુ લૂછ્યા. ચિતા તૈયાર થઈ ગઈ હતી. રાવણના દેહને સુગંધી જલથી સ્નાન કરાવી શ્રેષ્ઠ વસ્ત્રો પહેરાવી ચિતા પર પધરાવવામાં આવ્યો. પુરોહિતે પવિત્ર શ્લોકોનું ઉચ્ચારણ કરવા માંડ્યું. ઇન્દ્રજીતે ચિતામાં અગ્નિ પેટાવ્યું. મંદોદરીએ કારમી ચીસ નાખી અને તે જમીન પર પટકાઈ પડી. ચારે બાજુ રુદનનો હૃદય કંપાવનારો ધ્વનિ ઉઠ્યો. લાખો સુભટો, લાખો પ્રજાજનો, હજારો સ્નેહીજનો અને અંતઃપુરની હજારો રાણીઓ, સહુની આંખોમાંથી આંસુની ધારા, સહુના મુખ પર દુઃખ, આક્રંદ અને ગ્લાનિ દેખાઈ રહ્યા હતા. અગ્નિની જ્વાલાઓ ઊંચે ચઢવા લાગી અને 3 ભુવનને આક્રાંત કરનાર બાહુબળ, મંત્રબળ, વિદ્યાબળથી વિશ્વ પર આધિપત્ય સ્થાપનાર રાક્ષસ વંશની સંસ્કૃતિને લંકાથી માંડીને 3 ખંડમાં વિસ્તાવનાર એ ઐતિહાસિક યુગ પુરુષનો દેહ જ્વાલાઓમાં ભસ્મ થઈ ગયો. શ્રી રામ પરિવાર સહિત પદ્મ સરોવરમાં સ્નાન કરવા ચાલ્યા. સ્નાન કરીને પદ્મ સરોવરના નીરમાં અશ્રુ જલનું સંમિશ્રણ કરી રાવણને શ્રદ્ધાંજલિ આપી. કુંભકર્ણ, બિભીષણ, ઇન્દ્રજીત, મેઘવાહન, મંદોદરી વગેરે પણ પદ્મ સરોવરમાં સ્નાન કર્યું અને સહુ શ્રીરામ પાસે એકત્ર થયા. શ્રીરામે લંકાના રાજ પરિવારને સૌમ્ય દ્રષ્ટિથી અને સુધારસમય વાણીથી ઉદ્બોધન કર્યું. હે વીર પુરુષો, તમે પૂર્વવત તમારું રાજ્ય કરો, પ્રજાનું ક્ષેમ કુશળ કરો. અમારે તમારી સંપત્તિનું કોઈ પ્રયોજન નથી. તમારું હું કુશળ ચાહું છું. શ્રીરામના સહાનુભૂતિ ભર્યા વચન સાંભળી કુંભકર્ણ આદિની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા.
લંકાના રાજ પરિવારે અને મંત્રીઓએ શ્રીરામના ઉદ્બોધનથી આશ્ચર્ય અનુભવ્યું અને સહુ ગદગદ થઈ ગયા. ઇન્દ્રજીત બોલ્યો, હે પરાક્રમી પવિત્ર પુરુષ, હવે અમારે વિશાળ રાજ્યનું શું પ્રયોજન છે? હવે રાજ, સત્તા, વૈભવ અને ઇન્દ્રિયોના સુખોથી સર્યું કોઈ જ પ્રયોજન નથી એ બધાનું. પિતાજીનો વધ અને લંકાનું પતન એણે અમને સમ્યક દ્રષ્ટિ આપી છે. અત્યાર સુધી જે વિનાશી હતું તેને અવિનાશી માન્યું હતું, જે ક્ષણિક હતું તેને શાશ્વત માન્યું હતું, જે દગાખોર હતું તેને વિશ્વાસ પાત્ર માન્યું હતું. પણ હવે એ માન્યતાઓ અસત્ય સિદ્ધ થઈ ગઈ છે. શેષ જીવન હવે એ વિનાશી, ક્ષણિક અને અવિશ્વસનીય સાંસારિક સુખોના ઉપભોગમાં વ્યતીત નથી કરવું. શેષ જીવન મોક્ષ માર્ગની મંગળમય આરાધનામાં વ્યતીત કરીશું. ચારિત્ર્ય સ્વીકારી આત્મનિષ્ઠ બની કર્મોનો ક્ષય કરવા અમે પુરુષાર્થ કરીશું. શ્રીરામ અને લક્ષ્મણજી ઇન્દ્રજીતના એ વિવેકપૂર્ણ વચનોને સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમના હૃદયમાં ઇન્દ્રજીત પ્રત્યે અપૂર્વ વાત્સલ્ય ભાવ પ્રગટ્યો. ઇન્દ્રજીત, તું શું બોલે છે? તું સંસાર ત્યાગ કરીશ? શા માટે? લંકાનું રાજ્ય અમારે જોઈતું નથી. તમે સૌ રાજ્ય ભોગવો અને પ્રસન્ન રહો. હે પૂજ્ય, આપ લંકાના રાજ્ય ઉપરથી આપના અધિકારો ઉઠાવી લો છો એ તો આપની ઉત્તમતા છે. પરંતુ જે લંકાના સામ્રાજ્ય પિતાના વધનું પારિતોષિક આપ્યું તે સામ્રાજ્ય હવે નિષ્કલંક નથી રહ્યું. હવે તો જે નિષ્કલંક છે, શાશ્વત છે, મોક્ષ સામ્રાજ્ય જ મેળવી લેવા પ્રયત્ન કરવો તે જ મને ઉચિત લાગે છે. પણ તેથી શું તમારી અપકીર્તિ નહીં થાય? લોકો કહેશે કે યુદ્ધમાં પરાજિત થયા એટલે સાધુ બની ગયા. ભલે તમારે ચારિત્ર લેવું હોય તો જીવનની ઉત્તરાવસ્થામાં લેજો, પરંતુ અત્યારે? હે મહાવીર, હવે અમારે અપકીર્તિથી શા માટે ડરવું જોઈએ? પર સ્ત્રીના અપહરણથી અમારી અપકીર્તિ શું નથી થઈ? શું સાધુ બની જવાથી એનાથી વધુ અપકીર્તિ થશે? હું તો એમ સમજું છું કે પિતાજીએ આચરેલા એ પરસ્ત્રી અપહરણના પાપનું પ્રાયશ્ચિત કરવા અમારે ચારિત્ર્ય સ્વીકારવું જ જોઈએ. શ્રીરામ મૌન રહ્યા અને ઇન્દ્રજીતના કથન પર તેઓ ગહન વિચારમાં પડી ગયા. બીજી બાજુ કુંભકર્ણ, ઇન્દ્રજીત, મેઘવાહન અને મંદોદરી આદિ પરસ્પર વિચાર વિમર્શમાં પરોવાયા. જ્યારે લંકાની પ્રજા રાક્ષસેશ્વરના વધથી વ્યાકુળ બની ગઈ હતી.